તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આજે જનકભાઈ આવી ગયા છે આપણા ઘરે સ્પેશિયલી જમવા માટે. અને શિયાળાની ઠંડી હાલે ને તો તમને ગરમા ગરમ ભજીયા ખવડાવવાના છે, બરાબર? અને શ્રીખંડ પણ આપણે શિયાળામાં, ભલે આ ઠંડીનો માહોલ છે પરેશભાઈ, પણ શ્રીખંડ પણ આપણે જનકભાઈને ખવડાવવાનું છે, બરાબર? અને હમણાં હું શ્રીખંડ લેવા ગયો ને, એ તમારા સબસ્ક્રાઈબર હતા, એ આનો આપણો આગળનો વિડીયો જોયો છે ને, તો મને કે આ કે કોના માટે એ કે અત્યારે તો મેં કીધું ભાઈ જેકભાઈ આવ્યા છે, જેકભાઈને સ્પેશિયલી શ્રીખંડને ખવડાવવાનું છે ને, ગરમ ગરમ ભજીયા ખવડાવવાના છે અને સૂકી ભાજીને એવું પરેશભાઈ બનાવ્યું છે. આપણે હવે જમવાનું ક્યાં પૂછ્યું છે આપણે નીચે જઈને જોઈએ. બાકી તમે 2-3 દિવસ આવ્યા, શું મજા આવે? મજા આવેલા. તમારે મેં નહોતું કોઈ દિવસ વિચાર્યું કે આ અહીંયાથી સબસ્ક્રાઈબર ભેગા થાય ને. આમ તો ભાવેશભાઈ હું અહીંયા આવ્યો તે જ કહેતા હતા જમવા આવો ને, પણ ત્યારે કંઈ ટાઈમ રહો નહોતો, કારણ કે ભાઈ એડિટિંગનું થોડુંક પ્રેશર અમારે વધી જાય છે, કારણ કે ડેલી બ્લોગિંગ થોડુંક કેવડાવે, ફેસબુકનું બધું હેન્ડલ કરવાનું એટલે વધારે કેવડાવે. તો આજ વીએ સ્પેશિયલ ટાઈમ લઈને આજ વહેલા બધું કમ્પ્લીટ કર્યું છે ને આવ્યા છે ભાવેશભાઈના ઘેરે જમવા સ્પેશિયલ આજ તો. તો આજ ભાઈ જનકભાઈને જમવાનું ક્યાં પૂછ્યું? ચાલો હું પેલા જોશનાને પૂછું કેટલું બન્યું છે ને ત્યાં સુધી આપણે જનકભાઈને નીચે બધા ઘરબર બતાવે નીચે બેહાડીએ. તો ભાઈ જમવાનું ગરમા ગરમ પૂરી અહીં જોશના બનાવે અને મમ્મી ને ફઈ ને આવ્યા તો એ પણ એ બનાવતો થાય. અને બાકી જો લોટ ને બધી આવી ગયું છે અને સૂકી ભાજી બનાવવાની છે, બટાટા બફાઈ ગયા છે અને બીજું શ્રીખંડ તો ત્યાં લે છે. મમ્મી હવે કેટલી વાર છે? તો હા, બીજું હવે પૂરી તો થઈ ગયું ને શ્રીખંડ તો ચાર લઈ અને આ બધી ખીરાન તો તમે ચાર રાખ્યું કા? તો અમે થોડીક વાર બેઠા ગયા, તમે હવે બનાવી નાખો. જો ભાઈ મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને અહીંયા ખીરું બંધાઈ ગયું છે. જો બધું રેડી છે હવે સંભાળવાનું બધી. તો હાલો હવે જલ્દી આપણે બોલાવી લઈએ જનકભાઈ પરેશભાઈ ભજીયા બને. તો તમે જોયું કે જોશના મસ્ત મજાના બસ ભજીયા ગરમ ગરમ બનાવવાની છે. તો પરેશભાઈ બહુ તેલ મુકાઈ ગયું, બરાબર? ભૂખ લાગી હવન નામે ગાંડી ગીરમાં રખડીને આવ્યો ભાઈ જેકભાઈ. હે જેકભાઈ બહુ ભૂખ લાગી ભાઈ. વિડીયોનું તમારા જમવાનું મિની બ્લોગ એડિટ કરવું તો કેવું. હા તો હવે હાલો, હવે મેં હમણાં હું ગયો હતો જોશના મારે, બરાબર? તો તેલ મુકાઈ ગયું છે. તો ભાઈ હવે આપણે જનકભાઈ પરેશભાઈ નાના ચોર સીધા જાય છે જમવા માટે. પરેશભાઈ જેમ કે એમ સવારના જે સાસણ ને બધીમાં ફરવા ગયા હતા એ માટે તેને એ લોકોને ભૂખ પર લઈ ગઈ છે. તો આપણે જઈએ હવે. તો ભાઈ ગરમા ગરમ ભજીયા બનવા માંડ્યા જો તમે. હવે હાલો હું એ જમી લઉં છું. મસ્ત મજાના ગોટા બને છે. ફેમિલી જમી લીધું છે ને જો રૂમમાં બેઠા પરેશભાઈ જનકભાઈ. શું કે પરેશભાઈ, હવે અમારી મહેમાન નવાજી તો જનકભાઈ કેવી લઈ ગઈ? દિલ રાખીને દિલ ખુશ થઈ ગયું કા? તમારે યાર જમવાનું અલગ હોય, અમારે અલગ હોય ને તમારે અલગ હોય. પણ તમને મજા તો આવી ને ભાઈ? હા મજા આવી. અમારે યાર શું મેથીના ભજીયા અલગ જ હતું બધું એમ. અને શ્રીખંડ લેવા ગયું તમને ભાઈ, તમને ઓળખતા હતા એટલે શ્રીખંડ કેવું ગયું તો કહો? શ્રીખંડ સારું હતું પણ મારે ઓછું ખાવાનું. શ્રીખંડ બીજું બહુ ભાવે ને મને એવું. એટલે કેમ ડોક્ટર ભાઈ ના પાડી તમે ઘરું ખાવાની કે એવું કઈ? નહીં પણ ભાવે ને પસંદ અલગ હોય ને. હા એ વાત છે. બાકી તમને ભજીયા સુકી ભાજી ને એવું મજા તો આવી ને ભાઈ? એવું તો તમારી ફેવરિટ આઈટમ શું છે ઈ કયો તો ઈ તમારી ફરમાઈશ પૂરી. હા તમે હજી તમે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જઈને એમનું કહેતા કે ગાંધીગીરમાં અમારી મહેમાન નવાજીમાં કઈ કમી પડી. ના ના યાર ફેવરિટ આપણે બધું ફેવરિટ હોય, બધું ફેવરિટ વસ્તુ છે. અચ્છા એમ ને ભાઈ. તો ગમે હાલે આપણે. એટલે ટૂંકમાં ભાઈ તમને મજા તો આવી ગઈ એમ ને ભાઈ? મજા તો હોય ને, બીજું તો શું ભાઈ આપણે. તો ભાઈ જનકભાઈને બહુ મસ્ત મજા આવી ગઈ જમવાની. હવે આપણે એને અહીંયા કહેતા હવે તો લગભગ જનકભાઈ અમારે તો છે ને તમારા મેરેજમાં પરેશભાઈ આપણે જાહું, બરાબર? હવે તો હમણાં મારે કરવાના નથી આપણને ટૂંકમાં હજી કેટલા 1-2-3 વર્ષ કે હજી નક્કી જ નથી કોઈ પ્લાન? મેં હમણાં ગયો તો મમ્મીને વાત કરી લીધી, બસ આવતા કદાચ થઈ જાય. જનકભાઈ સાચું બોલે? મને તો ખબર, મને નથી ખબર. તો ભાઈ જો ફેમિલી તો તમને ખબર પડી જ જાય, કેમ કે જેકભાઈના બ્લોગ આવી જશે અને અમે તો લગ્નની 2 દીની વાર હશે ને એ ત્યાં તો હું પરેશભાઈ પૂગી જ ભાઈ મારા ભાઈને લગ્ન લખાય તે જાય એટલા ટકા. હા એટલા જ અગાઉ કન્ટેન્ટ કહેવાનું છે મારે. તો ભાઈ આવી મોસ્ટ તો હવે પાછી અમારે જનકભાઈના મેરેજમાં જ આવશે. જનકભાઈ હજી 2-3 દિવસ તો જ્યાં અહીંયા જ છે ને અહીંયા જ રોકવાના છે, એને ક્યાંય જવા દેવાના છે નહીં, બરાબર? એને અને દ્વારકાનું પ્લાનિંગ શું છું પરેશભાઈ આપણે? દ્વારકામાં હવે જોઈએ સવારે શું કરવાનું છે, કાલે શું કરવાનું છે, એ બધું સસ્પેન્ડ છે, બરાબર છે. તો એ ફેમિલી તમને બ્લોગમાં ખબર પડી જાય. હવે પરેશભાઈને અને જનકભાઈને જવાનું છે પરેશભાઈના ઘરે, કેમ કે પરેશભાઈના ઘરે જનકભાઈ ત્યાં હોય ને ત્યાં રોકાવાના છે. તો હવે પરેશભાઈ તમારે કંઈક સબસ્ક્રાઈબર આવે કે આવતા ને ભાઈ, તો તમારે ઉતાવળ છે કે હવે?
સબસ્ક્રાઈબર આવે એ પેલા તો અમારે છે ને મેન યાર કારણ કે વિડીયો એડિટ કરવાનું છે અને પાછું ઘરે યાર નેટવર્ક નથી આવતું હા. તો જનકભાઈને પેલા વિડીયો એડિટ કરીએ ને પછી પાછું અમારે અપલોડ કરવા માટે ઓફિસે માટે જવું પડે તો પેલા વિડીયો એડિટ કરી લઈએ. તમારી મહેમાન નવાજી અમારા જેક્સભાઈને અને અમને બધાને બહુ મજા આવી એમ તો હવે અમે રજા લઈએ ભાવેશભાઈ જઈએ હવે પાછા મળીશું હવે આવતા ટાઈમમાં. તો ભાઈ અમે તો મળવાના છે અહીંયા ને અહીંયા છે પરેશભાઈ ને ઘરે જનકભાઈ રોકવાનું છે. જો અમારે દ્વારકાની પ્લાનિંગ હાલે જ છે, દ્વારકા જાઉં તેના બ્લોગ આવી જશે. બાકી આવી મોજ ને આવી જે મેં 3-4 દિવસથી મોજ કરી છે ભાઈ એ તો હવે જનકભાઈના મેરેજમાં જ બતાવશે. હાલો હવે પરેશભાઈ જનકભાઈ જવું છે તેને ટાટા બાય બાય કહી દઈએ આપણે. તો ફેમિલી સવારના 8-8:30 વાગી ગયા. જો સૂર્ય ભગવાને પણ દર્શન દઈ દીધા છે અને હવે અત્યારે આજે તો નારળીના રોપાનું ઘણું ખરું કામ છે પણ અત્યારે સવારના પોરમાં આપણે જો લઈ લીધું છે વારામભાઈ મને કહે છે આ ડુંગળીનો રોપ લઈ આવ્યા હતા ને તો એ સોફાનું કામ ચાલુ કરી દીધું છે આજે તો હવે ઘણું ખરા કામ છે તો હાલો આજે ફટાફટ કામ પૂરા કરવા માંડીએ ભાઈ. તો જો ગરમા ગરમ મારા મમ્મીએ ચા બનાવ્યો છે, આમાં છે આપણા ટોસ્ટ. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ફેમિલી હું તમને જે કહેતો હતો ને કે આજે ઘણું ઘણું કામ છે તો જો આ બધા જેટલા રોપા દેખાય છે ને નારળીના એ બધા ડીટી વાનફે નારળી છે જે અમે ઉપર બગીચામાં જ બનાવીએ છીએ અને હવે એ 500 છોડવા અમારે મોકલાવાના છે તો કચ્છથી એ લોકો ભરવા આવે છે. તો હમણાં ફોનમાં પપ્પાએ વાત કરી તો અહીંયા પહોંચવા આવ્યા છે. રાતના 3 વાગે કચ્છથી નીકળી ગયા હતા તો હવે આવે ને એટલે આમાંથી 500 રોપા આપણે કાઢીને એને ભરી દઈએ. તો ફેમિલી તમને એવું લાગતું હોય છે ને કે હું આ ત્યાર થઈને નવા કપડાં પહેરીને પાછો કેમ ભાઈ આ થઈ ગયું, મેં તો તમને રોપનું કીધું હતું કામ ઘણું છે પણ ફેમિલીમાં એવું થયું છે કે મારા બાપાના ઘરે જે બાજુમાં પ્રસંગ હતો અને ત્યાં જમવા આવવાનું હતું પણ મને એમ કે ઓલા લોકો વહેલા આવી જાય તો આપણે વહેલા નવરા થઈ જાઉં પણ થોડુંક લેટ થઈ ગયું. તો એ લોકોને હમણાં ફોન કર્યો પપ્પાએ તો કે 50 કિલોમીટર જેવા દૂર છે તો ભાઈ બધા મહેમાન આવી ગયા છે તો આપણે રહેવું તો પડે ને ભાઈ. મહેમાન આવ્યા તો મારા બાપાના છોકરાની સગાઈ કરી છે અને હમણાં બધા મહેમાન આવે તો આપણે જમણવારમાં રહેવું તો પડે ને તો એ માટે થઈને આપણે હમણાં મસ્ત મજાનું બધાને ખવડાવી લઈએ ને પછી આપણે જમી લઈએ ભાઈ. પાછું વરગવાનું છે ભાઈ નારળીના રોપામાં. તો ફેમિલી આપણે હવે જમી લીધું છે ને જમીને જો આવ્યા ત્યાં પપ્પા એને બધા એટલા અહીંયા રોપા કાઢ્યા છે, અહીંયા એટલા રોપા કાઢ્યા છે ને આ બાજુ જો કામ ચાલુ થઈ ગયું છે રામભાઈ ભરત ને બધા રોપા કાઢવાનું શરૂ કરી દીધું છે. મારે હવે ગણતરી કરવી પડશે ને જો સામે જે બોલેરો ટેમ્પર પડી તમને દેખાતી હશે એ લોકો જે મેં તમને કીધું તે લઈને આવી ગયા છે. તો હવે આપણે ચલો ફટાફટ હું મદદ કરવા લાગુ ને ગણતરી કરવા લાગું તો આપણે મારી દઈએ સ્ટોક. આપણે પૂરેપૂરા 500 જેટલા કરવાના છે તો હાલો ફટાફટ કામ કરવા માંડીએ. ફેમિલી જો અત્યારે આ બધામાંથી 500 રોપા નીકળી ગયા છે અને અહીંયા 500 રૂપિયાથી કાઢ્યા હતા ને પપ્પા અને ભાવેશભાઈ ભરે છે આમાં અને આમાં કચ્છમાં ભરીને લઈ જવાના છે આપણે. તો અત્યારે 200-250 જેટલા તો આમાં નખાઈ ગયા છે. પપ્પા અને રામભાઈ બધા જો ભરે છે. બસ હવે 200 જેટલા રહ્યા છે તો એ આપણે ફટાફટ ભરી લઈએ. તો ફેમિલી હવે આપણે જો મેં હમણાં મને વીમામાંથી ફોન આવ્યો ને અમે જોયું ત્યારે મને ખબર પડી કેમ કે મારી આ i24 વ્હીલ છે ને એનો હમણાં 2 દિવસમાં વીમો પૂરો થાય છે. મને ખબર જ નથી. મને હમણાં જ્યારે વીમામાંથી ફોન આવ્યો કે ભાવેશભાઈ તમારો વીમો પૂરો થવાનો છે તો મેં જોયું આમાં મેં કીધું હા આમાં તો હવે 2 દિવસમાં જ તારીખ આવી ગઈ છે. તો પહેલાં તો ફટાફટ મારે વેરાવળ જવું પડશે વીમો કેમ કે ભાઈ 2 દિવસની વાર હોય પહેલાં આપણે આગળ વીમો ભરાઈ દઈએ તો વાંધો ના ભાઈ. પછી પાછું ફોટા પાડવા ચેક કરીને ઘણું બધું થાય એના કરતાં મેં કીધું આપણે ભરી દઈએ. જો કે વીમો તો પાછો જ્યાંથી પૂરો થયો એને આગલા દિવસે સ્ટાર્ટ થાય પણ એ પહેલાં થોડુંક નારિયેળનું કામ છે ઓલું મેં રોપા હવે ઓલા નીકળી ગયા તો નારિયેળને વાવવાના છે તો પહેલાં એ કામ કરી લઈએ. આ ક્યારામાં જો બધા આમાં ડુંગળીને લસણનું સોંપી દીધું છે અને લાઇટ પાણી ફૂલ હતું તો જો પાણી આપણે ચાલુ કરી દીધું ભાઈ વાહ ભેગું ભાઈ વાહ એટલે પાણી પાઈ જ દેવાય ને એટલે જલ્દી મોટો ઉજરતો થાય. અને વાહ અમારે નારિયેળ વાવવાનું મેં તમને કીધું હતું કામ ચાલુ છે તો આ હમણાં ક્યારો જેટલો ભરાણો વાહ સુધી બાકી છે ભરાય કે હું તો આપણે નારિયેળ વાવી દઈએ. જો હવે આવી રીતના અમારે નારિયેળ હોય છે આ સુકાઈ ગયા તો હવે ત્યાંથી વાવવાનું શરૂ કરી દીધું તો આ બધીમાં આવી રીતના લાઈન કરી દીધા. ધૂળનો ઢગલો છે નાખી દેવું. જો એટલી જગ્યા થઈ ગઈ આમાંથી કેમ કે આપણે ખોદી લીધા છે ને 500 રૂપિયા માટે વાહ નારિયેળ હોય તો વાવી દેવાના હોય તો એટલા બધા છે સ્ટોકમાં તો રામભાઈ વાવે જો ને હવે હું થોડી ઘણી મદદ કરવા લાગુ અને ફટાફટ વાવી દઈએ. પછી આપણે જવાનું છે વેરાવળ. તો ફેમિલી પછી હું જયો તો વેરાવળ અને મારું કામ પૂરું કર્યું તો આવીને ભાઈ થોડીક વાર હોઈ ગયા હતા આપણે આરામ કરવો તો એ માટે થઈને અને મસ્ત મજાના સાંજના 6 વાગી ગયા. જો હવે સૂર્ય ભગવાન આથમમાં આવ્યા છે અને આજે મારું સામે દેખાય છે મારું ખેતર છે ને અમારી વાડી છે આ બધી દેખાય છે નારળીને બધી. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી યાર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં.